સુરતની વાત કરીએ સુરતમાં નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનને લઈ ભારે વિવાદ બાદ મનપા કમિશનરે હાઈ પાવર કમિટીની રચના કરી છે। આ કમિટી કયા કર્મચારીની શું ભૂમિકા છે અને ગેરરીતિ કેમ થઈ તેની ઝીણવટભરી તપાસ કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે। આ કમિટીમાં જુનિયર ડેપ્યુટી કમિશનર અધ્યક્ષ અને સિનિયર ડેપ્યુટી કમિશનરને સભ્ય બનાવાયા છે। જોકે આ કમિટીમાં સામેલ 3 અધિકારીઓ અગાઉ ખુદ જ વિવાદમાં આવી ચૂક્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે अधिकारियों શું તપાસ કરશે। જી હા, એડિશનલ સિટી ઇજનેર મહેશ ચાવડા કતારગામના ઝોનલ ચીફ હતા ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામોની ફાઇલ આપવા છતાં પણ પગલાં લીધા ન હતા। તો જે રીતનું સુરતમાં ડિમોલેશન થયું છે, ભૂતિયા ડિમોલેશન કાંડમાં કમિટીની રચના સામે વિનુ મોરડિયા મેદાને આવ્યા છે। તપાસ કમિટી ઉપર વિશ્વાસ ન હોવાનું વિનુ મોરડિયાએ ધડાકો કર્યો છે। તપાસ કમિટીમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલી આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે વિનુ મોરડિયાએ તેને લઈને સવાલો ઉઠાવ્યા છે અને જે સિનિયર સભ્યો હોય તેમની તપાસમાં જોડવા જોઈએ તેવી પણ તેમણે વાત કરી છે। ધનરાજ, જે બિલકુલ જે પ્રમાણેનો કેસ ચાલી રહ્યો છે, તપાસ કમિટીની રચના થઈ છે, પરંતુ આ તપાસ કમિટીમાં 3 અધિકારીઓ એવા છે જે વિવાદાસ્પદ છે અને આપણી સાથે ધારાસભ્ય વિનુભાઈ મોજૂદ છે। સાહેબ, આ જે તપાસ કમિટી છે એના ઉપર કેટલો વિશ્વાસ? મને લાગે છે કે કોર્પોરેશનના જ અધિકારીઓ જ્યારે કાર્યપાલક ઇજનેર લેવલના અધિકારીઓ આમાં સામેલ હોય, જ્યારે એની પર જ્યારે આક્ષેપ કે એની શંકાના દાયરામાં હોય ત્યારે તપાસ કમિટી જે બનવી પડે એનાથી ઉપરના ઉચ્ચ અધિકારીઓની બનવી જોઈએ। અને જ્યારે ડિમોલેશન જે થયું છે એ ડિમોલેશનમાં અંદર પોલીસ અધિકારીઓ પણ હાજર હતા, એટલે તમામ પ્રકારના બધા જ વિભાગોને સાંકળતી એક કમિટી બનવી જોઈએ। અત્યારે કદાચ કમિશનરશ્રીએ આ કમિટી બનાવી છે તો એ પ્રાથમિક રિપોર્ટ માટે કદાચ બનાવી હોય, પણ હવે જોવાનું રહ્યું કે આ કમિટી કેટલીક સક્ષમતા પુરવાર થાય છે। પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આપણે જે તમે વાત કરો છો કે બધા જાણવા મળે છે કે 1-2 અધિકારીઓ વિવાદાસ્પદ છે અને અથવા તો કાર્યપાલક છે, કાર્યપાલક ઇજનેર કાર્યપાલકની સામે કઈ રીતે તપાસ કરી શકે? હંમેશા તપાસ થતી હોય તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા થતી હોય છે, એની ઉપરના અધિકારી। એટલે મને હજી સંતોષ આ કમિટીમાં નથી, જોઈએ કદાચ શું થાય છે। પરંતુ આ કમિટી બની ગઈ અને એ જ રિપોર્ટ ફાઇનલ રહે છે એવું માની લેવાની કોઈ જરૂરિયાત નથી। જ્યાં સુધી જે લોકો આમાં સામેલ છે, જે લોકોએ પોતે કાનૂનને બાજુ પર મૂકી, કાનૂન કોર્પોરેશનની કે સરકારની કોઈ સૂચના ન હોવા છતાં એમણે જે એમના માર્ગદર્શનમાં જે ડિમોલેશન થયું છે, કારણ કે એણે માર્ગદર્શન જ આપેલું છે, બાકી કોઈ પ્રવૃત્તિ માટે આખો જ્યાં સુધી ડિમોલેશન જાય ત્યારે ડિમોલેશન શરૂ થાય અને પૂરું થાય ત્યારે નીકળે અને પાછા જૂઠું પણ બોલ્યા છે કે અમે ત્યાં હતા નહીં। આ તો તમે મીડિયાવાળા પકડીને લાવ્યા કે આમાં આ હતા અને જ્યારે પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે ત્યારે ખબર પડી કે ત્યાં હાજર હતા, એટલે જૂઠું બોલે છે એ સાબિત થાય છે। કોર્પોરેશનને ડિમોલેશન કરવા નથી મોકલ્યા એ કમિશનરશ્રીએ કીધું છે, તો આ કઈ મહેનત કરવા ત્યાં ગયા હતા, કોને માટે ગયા હતા, કોના લાભાર્થી માટે ગયા હતા, એ શંકા પાકી જાય છે। અને હવે તો તમે અને અમે બધા સમજી શકીએ છીએ કે બિનઅધિકૃત રીતે આ લોકો ત્યાં ગયા હતા। જગ્યા છે લાઈન દોરી અમલ કરવાની, તો લાઈન દોરી માટે તો ગયા જ નહોતા। જગ્યા ભલે પ્રાઇવેટ માલિકીની છે પણ લાઈન દોરીના અમલ માટે નહોતા ગયા, કારણ કે લાઈન દોરીના અમલ માટે જાય તો એને નોટિસ આપી હોય, આવું બધું કર્યું હોય। અને કમિશનરશ્રીએ પણ આ જવાબ આપ્યો હતો કે આપણા તરફથી કોઈ ડિમોલિશન કરવામાં નથી આવ્યું, તો એનો મતલબ એ છે કે સરકાર કે મહાનગરપાલિકા એ નથી કર્યું। જે લોકો હાજર હતા, જે વ્યક્તિઓ કાર્યપાલક ઇજનેર, જે લોકો ત્યાં નોકરી નથી કરતા એવા આરડીડીના અધિકારી, સુજલ નામનો અધિકારી, પછી ત્યાંનો સેન્ટ્રલ ઝોનનો અધિકારી, અને એના મેળા પીપળામાં થયું એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે। એટલા માટે આ લોકો રજાઓ પર ઉતરે કે ક્યાંય પણ જાય કે કોઈ પણ એના ઉચ્ચ અધિકારીઓ આકાઓના પગ પકડે, આમાંથી છટકી શકવાના નથી, આમાંથી છોડવાના પણ નથી, સરકાર છોડશે પણ નહીં। તપાસ સંપૂર્ણ રીતે થશે। જે આ અધિકારીઓ આમાં સંપૂર્ણ સંતોષકારક તપાસ થાય તો કાંઈ વાંધો નથી, જો આમાં કાંઈ કચાશ રહેશે તો આને ઉચ્ચ અધિકારીઓ પણ આની સામે તપાસ કરશે। વિનુભાઈ, એસએમસીના અધિકારી જયાંગ રામજીવન છે એ પણ ઉપસ્થિત હતા, સુજલ પ્રજાપતિ, પરંતુ પોલીસમાંથી એસઓજી પોલીસ પણ હતી, શું કાર્યવાહી થવું જોઈએ? હું માનું છું કે જે કોઈ સરકારના કે કોર્પોરેશનના જે અધિકારીઓ જ્યાં હાજર રહીને કરવામાં આવ્યું છે, હાજર રહીને જે વાટાઘાટો કરતા બના છે,
જે ત્યાંના લોકોના જવાબ છે, ત્યાં ડિમોલિશન કરવા ગયા હતા ત્યાંના લોકો જે જવાબ છે એના પણ જવાબ લેવા આવવા જોઈએ. અને ત્યારે એનું સ્પષ્ટ થાય કે આમાં કોને કોને કેટલી ભૂમિકા કોને ભજવી છે અને કોની સૂચનાથી થઈ છે. હું માનું છું કે ખાલી ત્યાં હાજર હતા એટલા જ નહીં, એ કોની સૂચનાથી ત્યાં ગયા હતા. આ થયું છે પર્સનલ, કોઈ સરકાર કે સંસ્થાએ કે મહાનગરપાલિકાએ નથી કર્યું. અને જો આ પર્સનલ કર્યું એવું સાબિત થાય અને એ તપાસ થાય, કારણ કે આ જે અધિકારીઓ છે ને એ આગળ પણ વિવાદાસ્પદમાં તો રહેલા જ છે. આજે અત્યારે જે ત્યાં હાલમાં ઘટના પર હતા, કારણ કે આ નામાંકિત અધિકારીઓ, આ જે કહે ને કે આવા બે નંબરી કામ પાડવામાં જે હોશિયાર છે એવા અધિકારીઓ છે. સેન્ટ્રલ ઝોનની અંદર જે અનલીગલો જે બાંધકામ થયા છે એ આના મેળા પીપળામાં જ થયા છે. અને જે સુજલ નામનો અધિકારી છે એણે પણ જે ડિમોલિશન સ્પેશિયલ ઓપરેશન ડિમોલિશન રૂપિયા તોડ માટે આગળ એણે કર્યા છે એ પણ મારી જાણમાં છે. 2 નંબરના કામ આ લોકોએ કર્યા છે. આની પાછળ એની આવકના સ્ત્રોત, એની મિલકતોની પણ તપાસ કરાવવામાં આવશે અને કરાવવી જોઈએ. અને આને છોડવા, કારણ કે જે કૃત્યને જે બે બાક બનીને જે કામગીરી કરી છે ને, તો એની હિંમત જે વધી છે એટલે એની સામે બીજા અન્ય અધિકારીઓને પણ પાઠ ભણાવવા માટે આ અધિકારીઓ આમાં સાબિત થશે, એટલે એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. વિનુભાઈ, જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલેશન નથી કર્યું, તો આ જે જયંત રામજીવન છે, સુજલ પ્રજાપતિ છે, કેવડી મોટી સોપારી ફોડી હશે? હવે એ તો તપાસ થાય અને એ જ્યારે પકડાય ત્યારે એની માહિતી થાય. એની સામે ગુનો દાખલ થવો જોઈએ અને ગુનો દાખલ થવો જ જોઈએ. એફઆર ફોજદારી ગુનો દાખલ થવો પડે, કારણ કે કોઈ એણે જે પ્રકારે કામ કર્યું છે, આપણે બીજાને તો આપણે પાસા કરીએ છીએ, લેન્ડ ગ્રેબિંગ કરીએ છીએ, તો આ લોકોએ જે પ્રકારે કૃત્ય કર્યું છે તો આની સામે કાર્યવાહી થાય. એટલે પોપટ જેમ બોલશે, જ્યારે હિરાસતમાં આવશે ત્યારે બોલશે કે એણે શું કર્યું, કોના કહેવાથી કર્યું, કેટલું કર્યું. અને પોતે જે એણે જે પૈસા જે પ્રકારે લીધા છે આગળ પણ, તો એની સામે પણ એસીબીની પણ તપાસ થવી જોઈએ. વિનુભાઈ, તંબુમાં ફફડાટ મચી ગયો છે. જયાંગ રામજીવાલા રજા પર ઉતરી ગયો, સુજલ પ્રજાપતિ ઓફિસે આવતા નથી. કેટલો ફફડાટ હશે? આ જે ગભરાટ કેટલો દેખાય છે? કેટલા ગુનેગાર માનો છો? હું હજી આને ગભરાટ નથી માનતો. ગભરાટ તો જ્યારે સકંજામાં આવશે ને ત્યારે થશે. જે પ્રકારે રજા પર ઉતર્યા કે ઓફિસે નથી આવ્યા, એ તો હજી એ લોકોને એવું મનમાં હશે કે અમે આમાંથી કાંઈ પણ છટકશું, અમને અમારા આકાઓ બતાવશે, આવું એના મનમાં હોઈ શકે. પરંતુ એસીબી તપાસ થાય અને રજા પર ઉતરે તે દિવસે તમારી સામે જે મીડિયાની સામે જે સિક્યુરિટી બોલાવવાનું કહેતો હતો, તો હવે પોતે જ ગાયબ થઈ ગયો. મીડિયા સામે જ્યારે સિક્યુરિટી બોલાવવાની વાત કરે છે, તમે તો ખાલી પ્રશ્ન તેને પૂછતા હતા અને ત્યારે બહુ વટથી બેબાક જવાબ આપતો હતો કે હું ત્યાં હાજર નહોતો. તો હાજર તો હતો, હવે બોલાવ સિક્યુરિટી, હવે એને ખબર પડે. અને જે પ્રકારે સેન્ટ્રલ ઝોનને આખી બાનમાં લીધો છે આ લોકોએ, જે પ્રકારે બિન અધિકૃત બાંધકામો કરાવ્યા છે, એની પણ તપાસ થવી જોઈએ. આ લોકો જેલની સળિયા પાછળ જવા પડે, પણ યોગ્ય તપાસ થવી જોઈએ અને થશે. અને હજી આ સમિતિ જો કમ્પ્લીટ જો યોગ્ય તપાસ ન થાય તો પણ હજી એની ઉચ્ચ સ્તરીય તપાસ તો કરવામાં આવશે. 2 દિવસ ભાગશે, એને હજી ભાગવા દો. પરંતુ તપાસ થયા પછી ગુનેગાર જો સાબિત થશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. સાહેબ, જયાંગ રામજીવન અને સુજલ પ્રજાપતિ, આની સંપત્તિ કઈ રીતે તપાસ થવી જોઈએ? કારણ કે જે રીતના તેઓએ બાંધકામ થયા છે, જે પ્રમાણેના વિવાદમાં રહ્યા છે, કઈ રીતે તપાસ થવી જોઈએ એમની સંપત્તિની? એસીબી તો મેં હમણાં વાત કરી ને કે એસીબીની તપાસ થવી જોઈએ. કારણ કે જે પ્રકારે મિલકતો બની છે, એની આવકના સ્ત્રોત છે અને એણે એના જ્યાં ઇન્વેસ્ટમેન્ટ છે એ તપાસ થવી જોઈએ. પરંતુ એ પછી બીજી મેટર છે કે એસીબી એની આવકના સ્ત્રોત, પરંતુ આવકના સ્ત્રોત એની ઉપર સાબિત ત્યારે થશે કે જે પ્રકારે જ્યાં બાંધકામો થયા છે એ બાંધકામ કરવા, અનલીગલ બાંધકામ કરવાવાળાએ કેટલા પૈસા આપ્યા છે, કોને કઈ મિલકતમાં કેટલા પૈસા આપ્યા છે, એનાય પણ જે લોકો જૂની મિલકતોવાળા છે એ પણ જવાબ આપશે કે અમે આટલા પૈસા આપ્યા છે. આ બંને અધિકારીઓએ પૈસા લીધા, અમુક બિન અનઓફિશિયલી મારી જાણમાં આવેલું છે. પરંતુ અધિકૃત રીતે જ્યારે જવાબ આપશે ત્યારે એ લોકો ક્યાં જવાબ દેવા જશે એ એને ખબર પડશે. વિનુભાઈ, એક છેલ્લો સવાલ. જ્યારે ડિમોલેશન થયું ત્યારે જેસીબીના જે મોહસિન ફ્રૂટવાળા છે એમનું કેવું છે કે ભાઈ અમને જે કોન્ટ્રાક્ટર છે એસએમસીનો, એણે જેસીબી કોન્ટ્રાક્ટથી બોલાવી હતી અને ત્યારે અમે લોકોએ જેસીબી આપ્યું ને ડિમોલેશન થયું, પણ પાલિકા તો ના પાડે.
હું એ જ વાત કરું છું કે જેણે ડિમોલેશન કર્યું છે એણે કોર્પોરેશનની એજન્સી એણે હાયર કરેલી છે, એટલે બોલાવેલી છે. કોર્પોરેશન ડિમોલેશન માટે બોલાવ્યા નથી. જે અધિકારીએ એની પોતાને કરાવવા માટે અધિકારીએ સૂચના આપી છે એ સાબિત થાય છે. અત્યારે તો એ હાજર હતા એટલું સાબિત થાય છે, એ માર્ગદર્શન આપતા એવું જણાય છે. પરંતુ ડિમોલેશન જે કરે છે એ લોકો જવાબ આપશે. ડિમોલેશન કરવાવાળા જી, છે જી. ધનરાજ, એ લોકો કહે છે કે અમને કોણે બોલાવ્યા, એ રેકોર્ડ ઉપર આવશે કે અમને આ અધિકારીએ બોલાવ્યા છે, અને એ અધિકારીને જી, સૂચના ધનરાજ. નહોતી. કોર્પોરેશન નથી ડિમોલેશન કરવા ગયું, પર્સનલી ગયા છે. એ એવું આમાં સાબિત આમ પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે. બિલકુલ પોલીસ ફરિયાદ ધનરાજ, આખી થવી ઘટના જે જોઈએ એ સામે આવી છે, સૌથી મોટી માંગ ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા કરી છે. ધનરાજ, આખી ઘટના જે સામે આવી છે તેમાં કેટલો વ્યવહાર અત્યાર સુધીમાં થયો છે તેવું કંઈ સામે આવ્યું છે કે કેમ? જે બિલકુલ જે પ્રમાણે તંબુમાં ફફડાટ વ્યાપી ગયો છે, અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે, કઈ રીતનો વ્યવહાર થયો હશે એ અત્યારે હાલ ડિમોલેશન પાસેથી ખબર પડે છે. કારણ કે જે પ્રમાણેનું ડિમોલેશન થયું હતું, જે પ્રોજેક્ટ છે પાલિયા એલિગન્સ, એની રોડની અતિ આવશ્યકતા હતી અને તો જ પ્લાન પાસ થાય એવી હતું. પરંતુ કેટલો મોટો વહીવટ થયો હશે. આપણી સાથે વિનુભાઈ છે. વિનુભાઈ, જે રોડ નહોતો અને એટલા માટે જે રીતે એસએમસી નોટિસ આપી હતી અને રોડ મેળવવા માટે આ 100 થી વધુ ઝૂંપડા તોડી નાખ્યા, કેટલો મોટો વહીવટ થયો હશે. રોડ ખુલ્લો કરવા માટે નોટિસ નથી આપી, એમનામ જ જે બાંધકામ થયું હતું એટલા માટે કોર્પોરેશને નોટિસ આપી હતી. અને અહીંયા બાંધકામ થવા દેવું નહીં થવું એ ઝોનલ અધિકારીની જવાબદારી બને છે. આટલું બાંધકામ થયું તો એ ઝોનલની નિગરાનીમાં જ થયું છે. અને પછી જે પ્લાન માટે જે તમે વાત કરો છો એ માટે જે એણે કર્યું છે, હવે એ જ્યારે સકંજામાં આવે ત્યારે એ પોપટ રામ રામ બોલશે કે મેં કેટલા શું કર્યું. પરંતુ અત્યારે રજા ઉપર ઉતરી જવાથી પ્રી મોન્સૂનની અત્યારે કામગીરી ચાલે છે. માથા ઉપર અત્યારે ચોમાસું આવી રહ્યું છે, વેકેશન પૂરું થઈ ગયું છે, બધા જ અધિકારીઓ અત્યારે ડ્યુટી પર હાજર થયા છે. એવા સમયે આ ભાઈ નોકરી ઉપરથી રજા લઈને ગયા છે. હું માનું છું કે આને રજા મંજૂર નહીં કરવી જોઈએ, આને કામે લગાડવા જોઈએ, અથવા તો પ્રથમ દ્રષ્ટિએ આને તાત્કાલિક આનો પ્રાથમિક તપાસ કરી એને ફરજ મોકૂફી કરવા જોઈએ અને એની સામે પછી ગુનો દાખલ કરવો જોઈએ અને પછી એની બાકીની તપાસ થવી જોઈએ. વિનુભાઈ, આ ભૂતકાળ કેવો રહ્યો છે આ સુજલ પ્રજાપતિ અને જયાંગના જે રીતે બાંધકામમાં? આમાં એવું છે કે કોઈને કોઈ લોકો ડરના માર્યા ફરિયાદ કરતા હોતા નથી. નાની મોટી કોઈએ આનો ગેરકાનૂની કામ કર્યું હોય એટલે પણ એ ફરિયાદ કરતા નથી. એ લોકો આપે તો છે અને આપ્યા પછી કરવા એટલે નથી આવતા કે એનું મકાન તૂટી જાય. એટલે આમાં એ બંનેની મિલીજુલી ભાગીદારીમાં આ બનતું હોય છે અને એટલા જ માટે આ અનઓફિશિયલી બાંધકામો થઈ રહ્યા છે. તમામ સેન્ટ્રલ ઝોનમાં આ જે બાંધકામો થયા, સુજલવાલાએ એના વિસ્તારમાં જે બાંધકામો કર્યા, એને જે ડિમોલેશન કરવા માટે નોટિસ આપીને પછી ડિમોલેશન નહીં કર્યા, આ બધા જ જે આર્થિક બાબતોના સકંજામાં દાયરામાં આવે છે કે એણે શું કામ ન કર્યું. તો બિલકુલ જોઈ શકાય છે વિનુભાઈ મોરડિયાએ સ્પષ્ટ માંગ કરી છે, જે બાગડ બિલ્લાઓ છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરો, તેમને સકંજામાં લો, પોપટની જેમ બોલતા થઈ જશે. જી ચોક્કસી ધનરાજ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આગળ વાત કરીએ સુરતના નકલી ડિમોલેશનને લઈ સૌથી મોટો ખુલાસો. સુરતમાં જે સ્કીમ માટે નકલી ડિમોલેશન થયું છે તે સ્કીમ જુઓ. એબીપી અસ્મિતા પર પાલિયા એલિગન્સ નામની સ્કીમ 7મી ડિસેમ્બરના લોન્ચ કરાઈ હતી. પાલિયા એલિગન્સ નામની ભવ્ય રહેણાંક કમર્શિયલ સ્કીમ મુકાઈ છે. 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ અને દુકાનો માટેની જે પાલિયા એલિગન્સની સ્કીમ છે, પાલિયા એલિગન્સ માટે થઈ અને નકલી ડિમોલેશન કરાયાની પણ ચર્ચા છે. 13 ટાવરની જે સ્કીમ બની રહી છે પાલિયા એલિગન્સ, તેની માટે આ નકલી ડિમોલેશન ઊભું કરી દેવાયું હોવાનું પણ ખુલાસો થયો છે. આપણી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે. હિરેન, જે રીતે સુરતમાં જે નકલી ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે, જે સ્કીમ જે ડિસેમ્બરમાં જ લોન્ચ કરી દેવાઈ હતી, તે આપણે જોઈ રહ્યા છીએ આપણી ટીવી સ્ક્રીન પર એબીપી અસ્મિતા ઉપર. હિરેન, બિલકુલ 7મી ડિસેમ્બરના રોજ આ પાલિયા એલિગન્સ નામની સ્કીમ એ લોન્ચ કરવામાં આવી અને એના જે પ્લાન છે એ પ્લાન એબીપી અસ્મિતા પાસે હાથ લાગ્યા છે. એક્સક્લુઝિવ પ્લાન છે. સૌથી મોટી વાત કે જે રોડને લઈ અને આ
નકલી ડિમોલેશન કરવામાં આવ્યું છે એ રોડની વાત કરીએ તો આ જે સ્કીમ છે એ સ્કીમની 3 બાજુ રોડ દર્શાવવામાં આવ્યા છે. જે પ્લાન દર્શાવવામાં આવ્યો છે તેની અંદર એક તરફનો રોડ એ 12 મીટરનો રોડ દર્શાવવામાં આવ્યો છે, વાઇડ રોડ 12 મીટરનો. બીજી તરફ સામેની બાજુનો જે રોડ છે એ 45 મીટરનો વાઇડ રોડ દર્શાવવામાં આવ્યો છે અને ત્રીજી તરફ 9 મીટરનો વાઇડ રોડ દર્શાવવામાં આવ્યો છે. એમ 12 મીટર, 9 મીટર અને 45 મીટરના આ રોડ દર્શાવવામાં આવ્યા છે. જે વચ્ચેનો રોડ છે એક તરફનો એ રોડ એ ત્યાં હકીકતે છે નહીં. જે ડ્રોન વિઝ્યુઅલ આવ્યા છે એની અંદર એ રોડ નથી, છતાં પ્લાનની અંદર દર્શાવવામાં આવ્યો છે અને લાગી રહ્યું છે જે પ્રમાણેની માહિતી હવે સામે આવી રહી છે તો એ રોડ બનાવવા માટે થઈ અને આ નકલી ડિમોલેશન કરવામાં આવ્યું. સ્કીમની વાત કરીએ તો 3 BHK લક્ઝુરિયસ ફ્લેટની આ સ્કીમ છે, સાથે કોમર્શિયલ એટલે કે દુકાનો પણ છે અને દુકાનોની સંખ્યા જે પ્લાનમાં બતાવવામાં આવી છે એ કુલ 19 દુકાનો દર્શાવવામાં આવી છે ફ્રન્ટ સાઈડની અંદર, જેના માટે થઈ અને આ ટોટલ સ્કીમ એ મૂકવામાં આવી છે. લક્ઝુરિયસ સ્કીમ છે અને લાગે છે કે એના ભાવ પણ વધારે હશે. જો કે આ જે નકશો અને જે પ્લાન દર્શાવવામાં આવ્યો છે તેની અંદર કોઈ પણ ડેવલપર્સ કે કોઈ પણ બિલ્ડર્સનું નામ નથી, પરંતુ એ જે પ્લાન દર્શાવ્યો છે એ પ્લાનની અંદર આર્કિટેક્ચર એસોસિએટ્સના 2 લોકોના નામ દર્શાવવામાં આવ્યા છે. સાથે જ બુકિંગ માટેના નંબર પણ આપવામાં આવ્યા છે. આ સાથે ખાડી નજીક આ જે પ્લાનની અંદર તેનું લોકેશન બતાવવામાં આવ્યું છે એક ખાડી નજીકનું બતાવવામાં આવ્યું છે. એટલે નિયમ અહીંયા એ પણ તૂટે છે કે ખાડીથી અથવા તો કોઈ પણ કુદરતી જળ સ્ત્રોત હોય તેનાથી બાંધકામ દૂર રાખવાનો એક નિયમ છે, એ નિયમ પણ અહીંયા તૂટે છે. અનેક પ્રકારની ગોઠવણો, અનેક પ્રકારના નિયમોની બાંધછોડ માટે થઈ અને આ ન માત્ર નકલી ડિમોલેશન થયું છે પરંતુ એક મોટો આર્થિક વ્યવહાર પણ થયો છે. જે અંગેની માહિતી એબીપી અસ્મિતા પાસે છે. કેટલીક માહિતી એવી છે કે જેની ખરાઈ અમે કરી રહ્યા છીએ, થોડી વારમાં એ માહિતીની ખરાઈ થઈ જશે. એટલે એ કેટલો વ્યવહાર થયો છે, કોણે વ્યવહાર કર્યો છે, વિનુભાઈ મોરડિયાએ કીધું કે અત્યારે જે લોકો ભાગી ગયા છે એના રાજકીય આકાઓ તેમને બચાવશે તેમને એક વિશ્વાસ છે અને એટલે એ ભાગી રહ્યા છે. આ આકાઓના નામ પણ એબીપી અસ્મિતા પાસે છે. એની પણ થોડી ખરાઈ થઈ ચૂકી છે, થોડી ખરાઈ કરવાની બાકી છે. જેવી એ ખરાઈ સંપૂર્ણ પૂરી થશે એટલે આ અંગેના સંપૂર્ણ વિગતવાર સમાચાર નામ સાથેના, કોણ કોનો આકા છે, કોણે કેટલાનો વ્યવહાર કર્યો, કોનાના લાભાર્થે આ નકલી ડિમોલેશન કરવામાં આવ્યું, આ તમામ સમાચાર એબીપી અસ્મિતા પાસે આપ જોશો. ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો પાલિયા એલિગન્સ નામની જે સ્કીમ બની રહી છે 7મી ડિસેમ્બરે જ તેનું લોન્ચિંગ થઈ ગયું હતું. પાલિયા એલિગન્સ નામની ભવ્ય રહેણાંક કમર્શિયલ સ્કીમ અહીંયા મુકાઈ છે. તે ટાવર જે 3 BHK લક્ઝરિયસ ફ્લેટના અહીંયા બની રહ્યા છે, જેને લઈ અને આ તમામ નકલી ડિમોલિશન કરી દેવાયું હોવાનો પણ ખુલાસો થયો છે.